ભરૂચમાં આશ્રય સોસાયટી પાસે આવેલા શ્રી જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રીતે 19મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી આ પાવન યાત્રામાં ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરવટા પર નીકળ્યા હતા। યાત્રા મંદિરથી શરૂ થઈને અમીધરા સોસાયટી, નંદીલાવ રોડ, શક્તિનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાંથી થઈ પરત મંદિરે ફરી હતી। યાત્રાના પ્રારંભ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઝરમર વરસાદ વચ્ચે જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું હતું। લિંક રોડ થઈને શક્તિનાથ જશે, શક્તિનાથથી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર આવશે। સાંજના 7 વાગે બધા ભક્તજનો માટે જાહેર આમંત્રણ છે। બધાને પ્રસાદના વ્યવસ્થા કરેલી છે કમિટી તરફથી। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ 19મી રથયાત્રા છે। ભાવિ ભક્તોને હાર્દિક આમંત્રણ। સાંજના પહોરમાં પ્રસાદ લેવા અચૂક આવજો। જય જગન્નાથ, જય જગન્નાથ, જય